स्फुरदितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृश शोभाक्षयुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महान श्रेयो मूर्ति जयति सही नारायण मुनि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, ठाकुर जी महाराज, हरि कृष्ण महाराज, घनश्याम महाराज, श्री सद्गुरु 500 परमहंसनी जय। सर्वावतारी ડીલે કરી નાખો છો। आराध्य इष्ट देव सिंहासन में बिराजता ठाकुरजी महाराज, राजाधिराज महाराज, अपनी समग्र मुक्तानंदीय परंपराना दिव्य सद्गुरुश्रीओ, अपना प्राण प्यारा मोक्ष प्रदाता गुरुजी पूज्य मुकुंद स्वामी ने तमे बधाए आत्मीय लोयाधाम परिवारना बधाए भक्तों ने मारा भावथी जय श्री स्वामीनारायण, जय श्री स्वामीनारायण। वाला भक्तो, આપણે દર મંગળવારે મુક્ત મુનિ સભામાં વચનામૃતની કથાનું રસપાન કરી રહ્યા છીએ। ડીલે ઓછું કરી નાખો। આજે બરાબર હોળીનો દિવસ છે, આજે પૂનમ છે, ફાગણ શુદ્ધ પૂનમ। એમનો મહિમા પુરાણોમાં, આપણા ધર્મગ્રંથોમાં બહુ લખ્યું છે। આજથી लाखों वर्षों पहला हिरण्यकश्यपु नामना राक्षस ने त्या प्रहलाद नामनो पुत्र थयो। माताना गर्भमां हतो त्यारथी ज नारदजीनो एने संग थयो। नारदजीनो समागम, एमनी कथा वार्ता, एमनी माता नारदजीना आश्रम में रह्या। इंद्र लईने जतो तो ने बचावीने पाछा लाव्या अने त्यारे सगर्भा एवी कयाधो माता एमना उदरमा रहेला प्रहलादे नारदजीनी वातो सांभळी, भगवान विष्णुनो महिमा सांभळ्यो, भगवाननो भरोसो ने श्रद्धा, एवी धर्म ज्ञान वैराग भक्तिनी वातो सांभळी अने संस्कार एमनेम रही गया। दरेक माताओने आ उपदेश आपे छे कि જ્યારે માં સગર્ભા હોય ને ત્યારે એમને ધર્મ ગ્રંથોનું વાંચન કરવું જોઈએ, ભગવાનના સંતો, પવિત્ર સંતોના મુખથી કથા સાંભળવી જોઈએ, ભગવાનના દર્શન નિત્ય કરવા જોઈએ, ભગવાનની ભક્તિ આરતી જે કંઈ આપણે ક્રિયા કરીએ ભગવાન સંબંધી કરવી જોઈએ। એ છાપ, એ સંસ્કાર પેલા બાળક ઉપર પડે છે। જેવા વિચારો હોય, જેવો આહાર હોય, જેવી ક્રિયા હોય, એવા સંસ્કાર બાળકમાં આવે છે। ઘણા બહેનો હોય તો બહુ
સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, ભગવાનના ચરિત્રો હોય, સંતોની વ્યાખ્યાનો હોય, કથાઓ હોય, આખ્યાનો હોય, એ બધું શ્રવણ કરતા હોય છે, જેના કારણે પુત્ર ભગવાનનો ભક્ત જન્મે, કથામાં બેસે એવો થાય. બાકી તો હમણાં આરતી પહેલાં એક નાનો બાળક આવ્યો હતો, તે ઠેડા જાડી બાડી ચડી ગયો અને ઉપર કૂદ્યો સીધો. 2 વખત તો ભગવાન પાસે વયો ગયો ને ધમા ચકડી. મેં કીધું આને કંટ્રોલ કરવો એટલે અઘરો. એટલે આવું થાય. પણ પેલો શાંત થાય, પ્રકૃતિ સારી થાય, ભગવાનનો ભક્ત થાય, એ આપણને ભાગવત શીખવાડે છે. હા, 8મા સ્કંદની અંદર કથા છે પ્રહલાદજીની, 7મા સ્કંદમાં. અને એમ કહેવાય છે એવો ભગત થયો, નાનપણથી જ ગુરુકુળમાં દાખલ કર્યો, સંડામર્ક ઋષિના આશ્રમમાં મૂકી આવ્યા. બાપ તો ભગવાનનો દુશ્મન હતો, રાક્ષસ હતો. એ જ પોતે ભગવાન બધાઈને પોતાનું ભજન કરાવતો એવડો. હું જ ભગવાન છું, બાકી કોઈ ભગવાન નહીં. વિષ્ણુ તો મારો દુશ્મન છે, ખબરદાર કોઈ નામ લઈને મારી નાખે, વિષ્ણુનું નામ લઈને મારી નાખે. પણ ઘરમાં જ કે છે ને, કોઈને કોઈ નો પોગે એને એનું. વાત સાચી છે. લ્યો, એવડો એ ત્યાં ગયો, આશ્રમમાં ગયો અને ત્યાં વિષ્ણુની ભક્તિ લાગી અને નામ જપ ને ધૂન ને કીર્તન ને કરાવે, વિષ્ણુની વાતો કરે. નાના છોકરાઓને વિષ્ણુ રૂપ કરી દીધા. બોલો, તે જ્યાં સંડામર્ક ઋષિ છોકરાને લઈને જ્યાં પ્રહલાદજી પાસે, એના પિતા પાસે લઈ આવ્યા, ત્યારે દીકરાએ બાપે પૂછ્યું, બેટા શું ભણી આવ્યો તું, કઈ વિદ્યા ભણી આવ્યો? કે તો મારે તારી પરીક્ષા લેવી છે, મને ખબર પડે ને તું શું ભણી આવ્યો. આમ પિતાજી પૂછતા હો, પેલાના પિતાજીઓ. હવે ખબર નહીં, છોકરા સ્કૂલે હું ભણી આવ્યો પૂછો તમે કોઈ? મને લાગતું નથી. પણ એ નરકો જવાબ દે ત્યારે પૂછે ને, એ તો આજ પાડે, નાનો પાડે. પૂછે, હિરણ્યકશ્યપુએ પૂછ્યું, દીકરા શું ભણી લાવ્યો તો, શું શીખીને આવ્યો? તારે કે એક વિષ્ણુનું નામ શીખીને આવ્યો છું. નારાયણ 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 વિષ્ણુ, નારાયણ વિષ્ણુ, બસ એક જ નામ. ત્યાં તો આની ભાઈ બાટલો ફાટ્યો. તારી જાતના આ ક્યાંથી મારા દુશ્મનનું નામ લેશ? બંધ કરી દે, કે એ નહીં લેવાનું બેટા. જો આ તને પ્રેમથી સમજાવું છું, આ નહીં તો મારો મગજ જાહે પછી. કે પિતાજી હું પ્રેમથી જ કહું છું તમને, બીજું બધું મને કયો એ કરીશ, બાકી આ રહેવા દો, આ મને ભગવાનનું નામ નહીં ભૂલાય. હા. અને પછી તો છોકરાને એવો હેરાન કર્યો, એવો માર્યો, એવો શિક્ષા કરી, એવી સજા કરી કે ના પૂછો વાત. આજ પહેલા એવી સજા કોઈને કરી નહીં હોય આટલા નાના છોકરા ઉપર. લ્યો, 1000 વખત ધીરજ આખ્યાનમાં લખ્યું છે, 1000 વખત એના બાપે એ છોકરાને મારી નાખવા પ્રયત્ન કર્યો. હાથીના પગ નીચે કચડાઈ દીધો તોય કાંઈ ન થયું, દરિયામાં ફેંકી દીધો તોય કાંઈ ન થયું, કૂવામાં નાખી દીધો તોય ના થયું, અંધારી કોટડીમાં પૂરી દીધો તોય કાંઈ ન થયું, સર્પ ભરેલા પેલો ભાડિયો કૂવો ને એમાં નાખી દે તોય કાંઈ ન થયું, ઉપરથી પહાડ ઉપરથી ફેંક્યો, અટારી ઉપરથી ફેંક્યો તોય કાંઈ ન થયું, લાફે માર્યો, ગળદે માર્યો, પાટે માર્યો, કાંઈ ન થયું આને. આમ કેમ? અને આવડો મૂકે નહીં. અને એક દિવસ બાપે પૂછ્યું, હા એક દિવસ તો, હા એક ઉપાય એને પાછો આજના દિવસનો કર્યો. હા, બરાબર પૂનમનો દિવસ, અને મહિનો કયો? હા, ફાગણ મહિનો. અને પૂનમના દિવસે એવી ચિત્તા તૈયાર કરીને એની બેન હતી કે કોણ હતી, હોલિકાને બોલાવી. એને વરદાન હતું બ્રહ્માજીનું, એને એક ચૂંદડી આપી હતી કે ચૂંદડી ઓઢીને અગ્નિમાં પ્રવેશ કરે તો એને કાંઈ આગ લાગે નહીં, બળે નહીં. એ ચૂંદડી ઓઢીને કીધું, તું બેહી જા ચિત્તામાં, તારા ખોળામાં પ્રહલાદને આજ બાળી નાખો છે. હવે પૂરું, આવો છોકરો જોઈએ જ નહીં. લ્યો, અને પછી ચિત્તા ઉપર ચડીને બળ આમ સળગાવી, અને જ્યાં કોણ જાણે જેને રામ રાખે એને કોણ ચાખે, ભરોસો એક ભગવાનનો, જેને જેનો આશરો એને એની લાજ. ચૂંદડી ઓઢીને ઉડી અને પ્રહલાદ ઉપર ઓઢી ગઈ, અને પેલી થઈ ગઈ ખુલ્લી, અને ભળભળ કરતી હોલિકા જલ ગઈ, ભક્તિ સફળ ભઈ. ત્યારથી માંડીને આજ
ભગવાનના નામમાં એટલો વિશ્વાસ અને એવી અડગ ભક્તિ, નિષ્કામ ભક્તિ અને એની શ્રદ્ધા, અને જેના કારણે ભગવાન એનું રક્ષણ કર્યું. તે દિવસથી માંડીને આજ દિવસ સુધી આ હોલિકાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. હોલિકાનો ઉત્સવ એટલે આસુરી જે તત્વ છે એને બાળવાનો ઉત્સવ. દૈવી જીવનું રક્ષણ એનો ઉત્સવ છે. અત્યારે બધા લાકડા છાણા જે કંઈ ભેગું કરીને બાળી નાખે ને કંઈક ફેરા ફરે, શું કરે, પ્રદક્ષિણા કરે ને, એ વિધિ કરે. પણ પછી આસુરી વિદ્યાન તત્વ બધું એમ નમ રહે પાછું. ઈ ન બળે. હા, બાળવાનું એ ન બળે. નહીતર માવા બળી જવા પડે, બીડીઓ સિગારેટ બળી જવી પડે. પણ જડબા બળી જાય પણ ઈ ન બળે. જડબા ભલે બળી જાય. આ બધી આસુરી તત્વ જ કહેવાય. કેફીન વસ્તુ ખાવી પીવી, બહારની વૃત્તિ બધી હરાળી, પંચ વિષય, ભોગ વિલાસ, આ બધી આસુરી વૃત્તિ કહેવાય. સ્વાર્થ, અહમ, મમત્વ, ઈર્ષા, દ્વેષ, ભગવાન પ્રત્યેનો દ્વેષ, ભગવાનના સાધુ પ્રત્યેનો દ્વેષ, ભગવાનના ભક્ત પ્રત્યેનો દ્વેષ, આ બધી આસુરી વિદ્યા કહેવાય. એ આસુરી તત્વનો વિનાશ, એનું નામ હોલિકા દહન છે. આ હોળીનો ઉત્સવ એ આપણને શીખવાડે છે. લ્યો, અને ખરેખર અંતે સત્યનો વિજય, શ્રદ્ધાનો વિજય, વિશ્વાસનો વિજય થાય છે. વિશ્વાસ એનો અડગ હતો પ્રહલાદનો, નાનકડો એવો હતો, બોલો, પણ વિશ્વાસ ગજબનો હતો ને. તો આજે કેટલા યુગો વીતી ગયા, તો એ પ્રહલાદ એવો ને એવો રહ્યો, અમર થઈ ગયો. બોલો, અમર થઈ ગયો. અને બાપ છેલ્લે એમ કીધું, એક દિવસ એવો આવ્યો કે બાપનો મગજ ગયો, વિષ્ણુ વિષ્ણુ કરસ, ક્યાં છે તારો વિષ્ણુ? લે આ લોઢાના થાંભલામાં છે તારો વિષ્ણુ. અને આમ નજર નાખીને તો એ હળગતો થાંભલો, ધગધગતો થાંભલો, લાલગુલ થાંભલો, એની ઉપર કીડીઓ ચડતી. આમ પ્રહલાદે જોઈ. આહા, એ કીડીઓ ચડતી જોઈને કીધું, આ કીડીઓ જો ચડતી હોય ને એમનેમ રહેતી હોય ને, તો આ અગ્નિની અંદર એમનેમ જીવતી રહેતી હોય તો મારા વિષ્ણુ વિના કોણ કરે આ બધું? હા, એમાંય મારો વિષ્ણુ છે, કેમ નહીં? મારો નારાયણ એમાંય છે. અને આનો મગજ ગયો, પેલા નારાયણને વધેરી નાખું, પછી તને. એક ખડક કાઢી અને જે છલાંગ મારી અને થાંભલા ઉપર પ્રહાર કર્યો ને, ત્યાં થાંભલો ફાટ્યો. એમાંથી નૃસિંહ નારાયણ પ્રગટ થયા. લ્યો, ગમે એમ કરે ને ગમે એટલા વરદાન. હિરણ્યકશ્યપે તપ કર્યું, હોપારી ઉપર, હોપારી માથે પાથું રાખીને ઊંધે માથે થઈને તપ. હિરણ્યકશ્યપુ જેવું શાસ્ત્રમાં એવું લખ્યું છે કે હિરણ્યકશ્યપુ જેવું તપ આજ પેલા કોઈ નહોતું કર્યું, ત્યાર પછી કોઈ નથી કર્યું. એના શરીરમાં ચામડું નહોતું, લોહી નહોતું, નકરું હાડપિંજર હતું. હજારો વર્ષો સુધી એને તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા. માઇક વરદાન તો કે મને અમર થઈ જવું છું, મને કોઈ મારી જ ન શકે. વિષ્ણુનો બાપ આવે તો મને મારી ન શકે, એવું વરદાન દ્યો. બ્રહ્માજી કે લે, એ તો વરદાન હું અમર નથી, તને ક્યાંથી અમર કરું? મારો સમય નિર્ધારિત છે, ત્યારે મારે પૂરું થઈ જવાનું છે. તો એ વસ્તુ મારી પાસે ને બીજું માઇક. આને થયું કે એવું માગું કે અમર જ થઈ જાવ. પછી કે આકાશમાં ન મરું, ધરતી ઉપર ન મરું, ઘરમાં ન મરું, બારે ન મરું, લીલાથી ન મરું, હુકાથી ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, એ પશુથી ન મરું, માણસથી ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. હવે આને મારવો કેમ? રાત્રે ન મરે, દિવસે ન મરે, હુક્કાથી ન મરે, લીલાથી ન મરે, પશુથી ન મરે, માણસથી ન મરે, ઘરમાં ન મરે, બહાર ન મરે, અસ્ત્રથી ન મરે, શસ્ત્રથી ન મરે. આને મારવો કેમ? હા, પછી પેલા બિન લાદેન ને માર્યો, એ મારવો પડે, શું કરે? ખબર ન પડે એમ. ત્યારે ભગવાનને થયું કે ઓહો, આના બધાય બ્રહ્માજીએ દેતા દઈ નાખ્યું, એને ભૂલ તો કરી નાખી. જો કે એવું વરદાન દેવાય નહીં, ખાઈ પીને મોજ કરે એવું દેવાય, પછી આવું થોડું દેવાય? કઈ વાંધો નહીં, પણ તોય બ્રહ્માજી તો બ્રહ્માજી છે, 3 દેવોમાંના દેવ છે, એનું સામાન્ય મર્યાદા જે કંઈ હતું પોતાનું રાખવું પડે, સન્માન. એટલે બધાય વરદાન સત્ય થાય એવું ભગવાને રૂપ ધારણ કર્યું. નૃસિંહ નારાયણ, નર સિંહ, ઉપર સિંહ ને નીચે નર, અડધા પશુ કે પ્રાણી અને અડધા મનુષ્ય.
આવું રૂપ ધારણ કર્યું. બોલો, એવા મોટા દાંત ને એવા મોટા નખ ને, અને ઘે 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 કરતો ઉપાડ્યો બરાબર 14 ને દિવસે, વૈશાખ સુદ 14, વૈશાખ મહિનાની 14 ને દિવસે સંધ્યાનો સમય, અને પકડો અને પકડીને પોતાની ગોદમાં લઈ લીધો સીધો, અને પછી તરત કીધું, બોલ તું ઘરમાં છો કે બહાર છો? ઉમરામાં લીધો બરાબર, ઘરમાં નહીં બહાર નહીં, બરાબર ઉમરાની વચ્ચે. હવે તો આ છોકરાઓને ઉમરાની નહીં ખબર હોય. ઉમરો શું છે? પહેલાના જમાના ઉમરો સ્પેશિયલ બનાવતા, ઘરની આમ આમ બહાર નીકળો એટલે પહેલા આટલી પાળી લાકડાનું પેલો શું કહે એને, એવું આવતું, એને ઉમરો કહેવાતો. હા, વહુના સંસ્કાર બારણે અને પુત્રના સંસ્કાર પારણે, એમ કહેવાતું. ઉમરો વટીને અંદર આવે ને ત્યારે ખબર પડી જાય કે આ કેટલા પાણીમાં છે ને કેટલા બહાર છે. ઉમરામાં લીધો, પોતાની ખોળામાં લીધો, આકાશમાં નહીં ધરતીમાં નહીં, બરાબર ખોળામાં લીધો. હા બોલ, અત્યારે રાત છે કે દિવસ? તો કે રાતે નથી દિવસ નથી, બરાબર સંધ્યા સમય. આમ ઝાલરો વાગતી હતી, નગારા ખગડતા હતા, આરતીનો સમય, દિવસે નહીં રાતે નહીં. બોલ, હું માણસ છું કે પશુ? તારે માણસ નથી, તમે પશુ નથી. બોલ, આ મારા નખ લીલા છે કે હુકા? અને નખ લીલા નો કહેવાય. જો તમે, હા તો તમે જો કાપો ને ત્યારે તમને દુખે નહીં, એટલે હુકા કહેવાય. અને હુકાઈ નો કહેવાય, કેમ કે વધે છે, હુકું વધે નહીં ને તાર, એટલે લીલાઈ નો કહેવાય, હુકાઈ એ નખોરિયા. બોલ, હવે તારું એક બાકી રહેતું હોય તો કે આ નખને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર? કે અસ્ત્રય નહીં શસ્ત્રય નહીં. લ્યો, અને લઈ લીધો ખોળામાં, બે નખોરિયા છાતીમાં ભરાવી, છાતી કરી દીધી પોળી, અંદરથી આતરડા કાઢી અને ભગવાને પોતાના ગળામાં પહેરી અચ્યુતમ કેશવમ કરી નાખ્યું. આ હતી પ્રહલાદની કથા. પછી તો કેટલા ક્રોધમાં ભગવાન આવી ગયા કે કોઈથી શાંત ન થાય. દેવતા પણ કકડી ગયા. લક્ષ્મીજી તો આમ દૂર વયા ગયા કે આની પાસે હવે અત્યારે જવાય નહીં. ત્યારે પ્રહલાદ દૂર ઉભો હતો ને દેવતાઓએ લક્ષ્મીજીએ કીધું, બેટા હવે તારા કારણે આવ્યા છે એટલે તું જા પાસે, તારાથી શાંત થાય. ત્યારે ભગવાન પાસે ગઈને હાથ જોડ્યા, પ્રભુ શાંતમ ભવ, શાંત થાવ, હવે શાંત થાવ. ત્યારે આમ જોયો ને તો ભગવાનની આંખમાંથી કરુણા માંડી વરસવા. આગ વરસતી હતી એ કરુણામાં ફેરવાઈ ગઈ, અને હાથ લાંબો કરી અને પ્રહલાદને ઉચકી લીધો, પોતાની ગોદમાં બેસાડી અને પોતાની જીભથી ચાટવા માંડ્યા. ભગવાન પ્રહલાદને ચાટવા માંડ્યા, વાત્સલ્યનો ધોધ વરસાવવા માંડ્યા, આંખમાંથી કરુણા વરસાવા લાગ્યા. બેટા માગ, માગ, તારા કારણે હું આવ્યો છું, માગી લે વરદાન. અને તે દિવસે પ્રહલાદે કીધું, શું માગ માગ કરો છો? હે, અરે માગે ઈ ભક્ત નો કહેવાય ને આપે ઈ ભગવાન નો કહેવાય. હવે તાલી પાડો, નહીતર કે નો આપે ભગવાન, એટલે આપે ઈ જ ભગવાન કહેવાય ને. પ્રહલાદ કે માગો માગો એમ ના કરો. હું મારા બાપને તમે માર્યો ને મને જીવતો રાખ્યો, મારું રક્ષણ કર્યું, એને હું રક્ષા જ નથી માનતો. લ્યો આ લ્યો, આટલો નાનો એવો ટાબરિયો. બોલો, હું કે છે ભગવાનને, તમે મારા બાપથી રક્ષા કરી, એને હું રક્ષા જ નથી માનતો, તો મારા ઇન્દ્રિયો અંતઃકરણથી મારી રક્ષા કરો ને ત્યારે હું સાચી રક્ષા માનો. મારું મન તમારા સિવાય બીજે ક્યાંય જાય નહીં, મારું ચિત્ત તમારા સિવાય બીજું ચિંતન કરે નહીં, મારું જીભ તમારા ગુણગાન સિવાય બીજું ગાય નહીં, મારા કાન તમારી કથા સિવાય કાંઈ શ્રવણ કરે જ નહીં. મારી દશે ઇન્દ્રિયો, મારું મન, મારું ચારે અંતઃકરણ, મારો આત્મા સતત તમારામાં જોડાઈ રહે, અને મારી અંત શત્રુઓ થકી રક્ષા કરો, ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરો, દોષો થકી રક્ષા કરો, એને હું રક્ષા માનું છું. પ્રભુ ભગવાન માથે હાથ દઈ દીધો, જા, તને રાજ, મારે રાજ નથી, અરે હું પરાણે આપું છું ને તને રાજ, રાજ કર, મોજ કર, જા, તું મારો ભક્ત છો, હું તારા ઉપર રાજી છું, તારી જે ભાવના મનોકામના છે હું પૂર કરીશ. આ હતી પ્રહલાદની આજની હોળીની કથા. લ્યો, હવે તમે કહો તો વચનામૃત વાંચું, ટટર બી જાઓ, આંખો બંધ કરી દો, ખોળામાં હાથ રાખી દો, માળા હોય તો માળા રાખજો. એમને સરસ મજાનું વચનામૃત છે, 28મું વચનામૃત છે, વાંચું છું, અને બરાબર ભગવાનની સાથે આપણે બેઠા છીએ
અને ભગવાન બોલે છે અને હું સાંભળું છું એટલું નહીં, દેખું છું. એવા પાત્ર બનીને શ્રવણ કરવાનું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 28મું. અર્ધ બળ્યા કાષ્ટનું અને વધવા ઘટવાનું. સંવંત 1876 પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખચના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો એની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. એ સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. એને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે જે સર્વે સત્સંગી તો અણ સમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં. રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે જ નહીં, અંતે પાછો પડી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠો પહોર એના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃત થયું. હવે આંખો ખોલી નાખો. કેટલું સરસ મજાનું વચનામૃત 14નું છે. આ પોષ મહિનો છે, સુદ પક્ષ છે, 1876ની સાલ છે અને ભગવાન ક્યાં બેઠા છે? ઓરડો છે. વાસુદેવ નારાયણનો ઓરડાની બાજુમાં ઓરડો છે અને ઓરડામાં ત્યાં બિરાજમાન હતા અને સંતોની પંક્તિ થઈ હતી. બોલો, જમવા ટાઈમે. હવે જમવા ટાઈમે આપણે માટે આપણે જ હોય, જમતા હોઈએ અને કોઈક સંતો ગુરુજી આવીને વાત કાઢે ને કંઈક આવી સત્સંગની મહિમાની કે વચનામૃતની કે જ્ઞાનની, તો આપણે તો મોતિયા મરી જાય. બહુ સાચી વાત કહું છો. આ ખાવા ટાઈમે શું કાઢવા, એમાં જો વૈરાગની વાત કાઢે તો બધોય રસ ઉડી જાય. જમવા ટાઈમે થોડી કથા હોય. આ કાઢી લ્યો, પંક્તિ થઈ છે સંતોની. સંતો આમ તો આમ મારી જેવા હોય તો એ વાસુદેવ હરે, વાસુદેવ હરે માં સમજો. પાર્થ ભગત વાસુદેવ હરે માં સમજો, સ્વામિનારાયણ હરે માં સમજો. મહારાજ એકવાર સભા ભરીને બેઠા હતા અને સુરા બાપુને પૂછ્યું કે બાપુ તમને સ્વામિનારાયણ હરે ગમે કે વાસુદેવ હરે? તો સુરા બાપુ કે મહારાજ વાસુદેવ હરે. એટલે પંક્તિનો હરિહરનો હાથ, દેહાણની જગ્યામાં જાઓ ને એટલે હરિહરનો હાથ પડે એટલે બધા ઉપડે સીધા, પંક્તિ મંડે થવા. હે રોટલા હોય, ખીચડી હોય, શાક હોય, જે કોઈ હોય, લાડુ હોય, પીરસવા મંડે જમવા. એને હરિહરનો હાથ કહેવાય. અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ બોલો તો હરખું નીકળતું નથી. હો, ઉપવાસ કરીને આવ્યા લાગે છે. કયો હાથ પડે? જો એ ભીખ માગવા નીકળાવ એમ કરે છે. હે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ તો ભિક્ષા માગવા જાય ત્યારે હોય અને જમવા બેહે ને ત્યારે બધાને ભેગા કરો કે જમવાનો ટાઈમ થયો છે એટલે હું હાથ પડે. હા, અમારા સંતોમાં એવું હોય. હવે તો બે થઈ ગયા એટલે હું હાથ પાડવો. નહીતર 8, 10, 15 સંતો, અમે પેલા 15, 20 સંતો હતા ને ત્યારે ગુરુજી ત્યાં કંડારી રહેતા ત્યારે અમારો ટાઈમ થાય. સંસ્કૃત ભણતા હોય, બધા વાંચતા હોય, કોઈક પાઠમાં હોય, બધા માનસી પૂજા
પછી ટાઈમ 11:30નો બેલ વાગે એટલે બધાય દોડાદોડ, બધા કામ પડે, પુસ્તક બધા કબાટમાં મૂકીને બધા બેસી જાય ભગવાનની સામે. પેલા થાળ ગાય, પછી માનસી પૂજા કરે, વળી પાછા માનસી પૂજા થાય એટલે એક પછી એક મંડે જવા પાછા આડાવડા. એટલે પછી છેલ્લે એક જણાને હોઈપું હોય, ભંડારી હોય ને એને, કે જ્યારે એમ થાય કે હવે બરાબર થાળ ઉતરી ગયા છે અને મહારાજને પોઢાડી દીધા છે, એટલે એક સાધુ બોલે, મોટા હોય ને, વાસુદેવ હરે, એટલે બધાય સંતો બોલે છે ને લોયામાં. હજી લોયામ ચાલુ છે. હા, જાજા સંતો હોય ત્યાં બોલવું પડે. હવે તો ત્યાં 5 માળ ખરા ને, એટલે ક્યાં હાથ સંભળાય નહીં, એટલે હવે માઇકમાં બોલે. બેલ રાખે હોય, બેલ રાખે. હવે એટલે બધા એક હારે એક પંક્તિમાં બેહવાનું બધા. આ વાસુદેવ હરે. હવે વાસુદેવ હરેનો હાથ પડ્યો ને મહારાજ કે વાત કરવી છે, હાલો પછી જમજો પેલા વાત. હવે વાત કેટલી લાંબી હાલે કાંઈ નક્કી ન હોય. માણું બધું એમને પીરસાઈ ગયું હોય. સંતો પંક્તિ કરી હતી ને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી વાતે કેવી કરી, નહીતર એમ કે ભાઈ વાત તો જમવા બેઠા છે તો કંઈક ભોજન નહીં કરીએ, કાંઈ નહીં તો એટલું કરીએ, જમતી વખતે માપ રાખજો, એવી વાત કરે ને, ભોજનને લક્ષી વાત કરવી જોઈએ ને. મહારાજે વાતે કેવી કાઢી, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. એમ પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો એને અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે સર્વે સત્સંગી અણસમજુ છે અને હું જ એક સમજુ છું. સર્વથી અધિક પોતાને જાણે, રાત્રિ દિવસ પોતાના હૃદયમાં મૂંઝાયા કરે અને એ મૂંઝાયા જ કરે. લ્યો, હું સાચો બાકી બધા ખોટા, એ અસદ વાસનાની વૃદ્ધિ છે. હંમેશા સત્સંગમાંથી પડવાનો થાય એટલે સમજવાનું લખ 84 યમ યાતના ને દુઃખ સિવાય કાંઈ નહીં. સત્સંગમાં જેટલો આગળ વધતો જાય, જેટલો વધારે ઊંચો ઉઠતો જાય, એટલું એને સુખ વર્ત્યા કરે. હા, પંચ વિષયના સુખ છે ને, એ સુખ નથી, મહાદુઃખનું કારણ છે. જે લોકો વિશ્વમાં પશુ પંખી પ્રાણી મનુષ્ય જે કોઈ ભોગવે છે, અંતે મહાદુઃખમાં ખાઈમાં ધકેલાઈ જાય છે. આ શક્તિ તો બહુ બુરી ચીજ છે. એમાં પીડા સિવાય કાંઈ નથી, દુઃખ સિવાય કાંઈ નથી. અને એ કેવળ મનુષ્ય જન્મ મળ્યા પછી પંચ વિષય ભોગવે છે અને બીજું કાંઈ કરતો નથી, એ માણસ આત્મહત્યારો છે. એ આ પોતાના આત્માની હત્યા કરે છે. કારણ કે આત્માને ભગવાને આ માણસનું ખોળ્યું કેવળ ભગવાનને વરવા માટે આપ્યું છે, ત્યાં સુધી પહોંચવા માટેનો રથ છે આ. અને જો ફંટાઈ જાય બીજી જગ્યાએ તો દુઃખ સિવાય કાંઈ નથી. પણ માણસને એવો સંગ, આ બધું સંગના પ્રભાવે અસદ વાસનાની વૃદ્ધિ થાય ને, એ સંગના કારણે થાય વધારે. જેવો જેને સંગ, જો અહીંયા રૂડા રૂપાળા સરસ બેઠા હોય, ભગવાનની વાતો થતી હોય, હાથમાં માળા ફરતી હોય, મુખમાં સ્વામિનારાયણનું નામ લેતું હોય, તો ખોટો સંકલ્પ અહીં ન થાય. થાય ભાઈ? થાય તોય તરત આમ ઝાટકો સ્વામી આમ થોડોક ઊંચેથી બોલે ને તરત પાછું મન પાછું પડીને પાછું આવી જાય. અને અહીંથી બહાર હોય તો દિનેશભાઈ, એ સિવાય કાંઈ ન હોય. હાથમાં માળા લે તો 5 જણા ખીખી કરે તો માળા નીકળી જાય. બોલો, હાથમાં જપ્યું હોય તો પછી લોકોને આપણે આમ હંતાડતા જઈએ, કા ખિસ્સામાં નાખી દઈએ. કેવી જગત કેવું છે તમે જોવો તો ખરા. અમે કીર્તન બોલતા હોય, એરપોર્ટ ઉપર કંઈક સરસ ભગવાનની વાતો કરતા હોય તો 25 જણા ગોરા હારા પણ અમે ઇન્ડિયન લોકો મસ્કરી કરે કરીને વહી જાય. હા બોલો, આપણા ભારતીયોમાં એવું ખબર નહીં, ઠઠ્ઠા મસ્કોરી ખબર નહીં, એ ગળતુથીમાં જ કંઈક ગમે તેમ હોય. ગોરિયા લોકો રિસ્પેક્ટ આપે બહુ જ. વાહ, વોટ એ વન્ડરફુલ, થેન્ક યુ, હસતા જાય, ગુડ નાઇસ એમ કરે, ગમે એને. જ્યારે આપણા લોકો હોય ને એ મસ્કરી બહુ કરે. એવું કેમ છે ખબર નહીં, મને હજી નથી સમજાતું દાદા. હા, તમે જોજો, સત્સંગીની વાત નથી કરતો, પણ જે અમુક મોટા ભાગના લોકો એવા સત્સંગી તો કેટલા ગીણા ગાંઠા મળે ત્યાં. આવું બહુ લ્યો. એમ એને ગૌરવ હોવું જોઈએ કે આપણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સાધુ છે, આ ભગવાનના ભક્ત છે. તો આપણે બીજું કંઈ ન કરીએ કે તો હાથ જોડીએ કીએ કે છાનામાના નીકળી જઈએ. પણ બુરું બોલવું ને એ અસદ વાસના છે. એને એમ માને અમે હાચા છીએ, અમે હાચા. જે હંમેશા એવું માને કે હું જ સમજુ છું, સમજવાનું એ કાંઈ નથી સમજતો. જે એમ માને કે આ બધાય સમજુ છે ને હું જ અણસમજુ છું, હું અજ્ઞાની છું, સમજવાનું એ સાચો જ્ઞાની. આ બહુ સાચી વાત છે. અને એ એમ કે છે ને હું સમજુ છું, એનો અહંકાર સિવાય કાંઈ નથી.
આ અહંકારના કારણે હંમેશામાં જે અહંકારી માણસ જિંદગીમાં કોઈ દી સુખી ન હોય અને આજુબાજુમાં રહેતા હોય ને કોઈ દી સુખી ન કરી શકે, દુઃખી જ કરે. એટલે અહીંયા દ્રષ્ટાંત શેનું આપ્યું? અર્ધ બળેલા કાષ્ટ જેવું. અર્ધ બળેલું પેલું છાણું હોય ને, એ હળગતું ન હોય ને ઠરેલું ન હોય, એ નકરા ધૂંધવાયા કરે, ધુમાડાના ગોટે ગોટા કાઢે. એ પોતે તો ધૂંધવાય, એ તો હળગતું જ હોય, પણ આજુબાજુના જેની આંખમાં જાય ધુમાડો બધાની આંખો બાળે. સમજવાનું, આપણે એટલો જ વિચાર કરવાનો આંખ બંધ કરીને કે ભાઈ મારી આજુબાજુમાં જે રહેનારા છે મારાથી સુખી છે કે દુઃખી છે? હું ઉભો હોઉં ત્યાં બધા આનંદથી રહી શકે છે, મોજથી રહી શકે છે, એને મારી પાસે આવવું ગમે છે, બેસવું ગમે છે, દોડીને આવી શકે છે, કે આવે ત્યારે દુઃખી થાય છે, અથવા હું કોકનું મોઢું તોડી લઉં છું, અથવા તો કોઈકની ભાષે સામે અયોગ્ય ભાષાને ઉપયોગ કરું છું કે જેનું દિલ મોટા મોટું પાપ આ છે. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબલક ઘટ મેં પ્રાણ. બધાય પ્રત્યે દયા ભાવ, એને એમ થાય કે આની અંદર ભગવાન છે, આની અંદર જીવ છે, અને જીવની અંદર ભગવાન બેઠા છે. જેથી ભગવાનના ભક્તનો દ્રોહ થાય, ભગવાનના ભક્તનો દિલ દુભાય, એટલે ભગવાન કે એમાં બેઠેલો હું દુભાવ સૌથી પહેલો. પણ બધાને એમ જ દેખાય કે જો મેને એને કહી દીધું ને, આપણે એમ સાથી ઠોકીને કહી દે હો, પણ એમાં શું, એમાં કાંઈ નો કાઢ લીધું હોય, નકરો અપરાધ જ થયો હોય. મુક્તાનંદ સ્વામી મહારાજને બહુ ગમતા હતા. એનું કારણ શું? એની પાસે કોઈ બેહે ને, આહા, ગંગાના ધરામાં બેહી ગયો, શીતળ ગંગાના ધરામાં. સત્સંગી કુસંગી, જો કેવું સરસ શું છે એ મારી સાથે બધા બોલજો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા, મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદા, કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે, કુસંગી સત્સંગી સકલ જન ચિત્તે અતિ ચહે. સકલ જન ચિત્તે અતિ ચહે, દરેકના ચિત્તમાં એમ થાય મુક્તાનંદ સ્વામીને હું ચાહું, એને હું પ્રેમ કરું. કુસંગી હોય તોય મુક્તાનંદ સ્વામી ગમે, બોલો. સત્સંગી તો ગમે જ, પણ કુસંગી હોય એને મુક્તાનંદ સ્વામી ગમે. તમે વિચાર કરો, એ મુક્તાનંદ સ્વામીનો ગુણ લેવાનો કેટલો મોટો સદગુણ છે. બધામાંથી ગુણ લે. એકવાર તો એક ટોળી આસુરી લોકો સ્વામીને મારવા આવ્યા. હરિભક્તોને ખબર પડી ગઈ કે સ્વામીને જલ્દી અહીંથી જેતલપુરથી જવા દો બહાર, કે ગમીને ડભાણ વડતાલ ગમીને મૂકી આવો, કેમ કે આ લોકો મુક્તાનંદ સ્વામીને મારવા આવે છે. હથિયારો લઈને આવ્યા. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી જલ્દી ઉચાળા, જલ્દી જલેવાનું લઈ લો, હાલો ફટાફટ નીકળી જવાનું છે. કેમ પણ મારવા આવ્યા છે, હથિયાર લઈને આવે છે, જો આ રસ્તામાં છે. ચિંતા ન કરો, ચિંતા ન કરતો, મારા હાથમાં રામ રાખે, ભગવાન છે, ઠાકોરજી છે, કોઈથી કાંઈ નહીં થાય, ચિંતા ન કરો. એ હાકર લઈ આવો, થોડીક જાઓ, હાકર લઈ આવો, હાકર લઈ આવો, નાળિયેર લઈ આવો, નાળિયેર લેવો, એક મોટો ફૂલનો ગુલાબનો હાર બનાવો, હાર બનાવ્યો, અને પછી 2-5 સંતોને લીધો, હાલો ઊભા થાવ, બધા લઈ ગયા. હરિભક્તો તમે હાલો, કે કેમ? સ્વાગત કરવા જવું છે, આપણા ગુરુભાઈ આવે છે. હા મેં ગયા ભાગોળે સ્વાગત કરવા, હાર પહેરાવ્યો, પડો હાથમાં દીધો, નાળિયેર આપ્યું અને કીધું પધરાવો, પધારો પધારો. વૈકુંઠ નાથના પાર્ષદો પધાર્યા, પધારો પધારો, કે સ્વાગત કર્યું, બેહાડ્યા. સ્વામી સામે હાથ જોડીને, કઈ અમારા લાયક સેવા? અમે તમારી શું સેવા કરીએ? આમ સ્વામી કીધું, અમે તમારી શું સેવા કરીએ? તેથી કહે છે કે પેલા એક એના મોભી હતા ને મુખ્ય, એ કે મુક્તાનંદ કોણ છે? કે અમે મુક્તાનંદ માટે આવ્યા છીએ. મુક્તાનંદ કોણ છે? કે સ્વામી કે મુક્તાનંદ તમારી સેવામાં હાજર છે. હું સ્વયં મુક્તાનંદ છું. બોલો, હું તમારી શું સેવા કરું? તમે મુક્તાનંદ છો? કે હા. ના, ખોટી વાત, તમે મુક્તાનંદ ન હો. કે અમારે તો મુક્તાનંદને પકડવો હતો. કે કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને, એક મુક્તાનંદને બરાબર પૂરો કરી દઈએ ને એટલે બધા વાટોમાં પૂરા જ છે. કે કેમ કે મુક્તાનંદ જ મુખ્ય છે.
તમે વિચારો, બહારના દુશ્મનો લોકો, આસુરી તત્વો લોકો, દ્વેષી લોકો એમ માનતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી મુખ્ય છે. હજી આપણા વાળા નથી માનતા. બહારના લોકો માનતા હતા કે મુક્તાનંદ મુખ્ય છે, એને એકને પકડો એટલે પૂરું, સ્વામિનારાયણ સંપ્રદાય પૂરો. એટલે એમને અમે પકડવા આવ્યા છીએ, મારવા આવ્યા છીએ. હું હાજર છું, આપની ઈચ્છા પૂરી કરો. અને તે દિવસે માથા નમી ગયા એના ચરણમાં. ઓ ના ના, અમારો દ્રોહ, અમારો અપરાધ થઈ ગયો. તમારા જેવા સાધુને મરાય નહીં, તમારા ચરણની રજ માથે ચડાવાય, અમારો ગુનો થઈ ગયો, અમને ક્ષમા કરો, એમ માફી માંગીને લોકો વયા ગયા. બોલો, આ મુક્તાનંદ સ્વામી હતા. વિચારો. કોઈ પણ નો નાનો હરિભગત હોય ને તો એ સ્વામી એમ કે આહા હા હા હા, તમારા મોટા ભાગ્ય છે પુરુષોત્તમ નારાયણ અને એના સાધુની ચરણ રજમાં તમને બેહવા મળ્યું છે. મહારાજ કે સત્સંગમાં નો રહે, ટકી નો હોકે, એવો સ્વભાવ ન હોય, પણ શું માને? વિચારો, એમ માનતો હોય, બોલો, એમ માનતો હોય મારા મોટા ભાગ છે કે મને બેસવા મળ્યું છે. એનો રે નહીં સત્સંગમાં, એવો સ્વભાવ હોય છતાંય પડ્યો છે, એ મોટો ગુણ છે એનો. આમ પણ ગુણ માનવો જોઈએ. જો, અને વાત વાતમાં આ વસ્તુ છે ને સદંતર ખતરનાકમાં ખતરનાક ઝેર હોય ને, પંચ મહાપાપ કરતા મોટું તો એ આ અભાવ અવગુણ છે. અને માણસ કોઈ દી સુખેથી ભગવાનનું ભજન ન કરી શકે, ક્યારે માનસી ન કરી શકે, ક્યારે ધ્યાન ન કરી શકે, ભગવાનની મૂર્તિમાં જોડાઈ ન શકે, કથા વાર્તામાં સ્થિર બેસી ન શકે, હથપથ કર્યા જ કરે. સમજવાનું કે એને શાંતિ ન રહે. અને જે ભગવાનનો ભક્ત હોય ને, જેના હૃદયમાં સદવાસના વૃદ્ધિ પામતી હોય ને, આહા હા, એ તો આમ ગંગાના ધરામાં બેઠો હોય ને, આહા હા, હું તો અક્ષરધામમાં આ બધી એની અનુભૂતિ છે. આ જે છે ને અનુભવનો વિષય છે. ગોળ ખાધો એ ગુંગાને પૂછો તો એમ કે બસ એ તો હું અનુભવનો વાત છે, કેવો ગળ્યો એનું વર્ણન એ ન કરી શકે. શાંતિ થાય ભગવાનના આમ 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 તરત આમ જોવે, ભગવાન જોવે, ભગવાનના સાધુ જોવે, ભગવાનના સંતો જોવે, ભક્તો જોવે, અને ત્યારે એને શાંતિ મંડે થવા. આ સદવાસના, સોરી, સદવાસનાને કહેવાય. એ એને બધામાં ગુણ જ દેખાય, એને અભાવ ગુણ દેખાય જ નહીં. જો આમાં પ્રહલાદને હું તમને કહું, કંસને તમે લઈ લો, કંસને એક્ઝામ્પલ ફોર કંસ. કંસ આખી જિંદગી બળ્યો જ. આ તો ભગવાનને દયા કરી, કૃપા કરી કે ભગવાનના હાથે મર્યો એટલે એને મુક્તિ મળી, હાલો. પણ જિંદગી આખી ઝેર જ થઈ એની. કેમ કે એને અવગુણ જ હતો બધાનો. એને કોઈ હું જ હારો, બાકી બધા આ અભિમાન કરાવ્યો. અભિમાન માણસને અસદ વાસનાની વૃદ્ધિ કરાવે. એની વૃત્તિ સ્થિર ન થાય, હંમેશા ભટક્યા જ કરે. ભટકતો માણસ કોઈ દી સુખ ન લઈ શકે. એક જગ્યાએ સ્થિર થાય ભગવાનમાં, સત્સંગમાં, અને જ્યારે બધાનો ગુણ મંડે ને આવવા. મહારાજને સૌથી વધારે આના પ્રત્યે વેર, બોલો, કોઈનો અભાવ લે, કોઈનો અવગુણ લે, કોઈનો અપરાધ કરે, એની આરે વેર ભગવાનને. બસ આપણને આપણના ભગવાનના ભક્તો જ ન ગમતો હોય તો જગતનો જીવ ગમે છે નો. આ હું મારી વાત કરું છું. હોય જેને કંઠી પહેરી છે, જેને તિલક ચાંદલો કર્યો છે, જેના જીભમાં સ્વામિનારાયણનું નામ છે, દાદા ખાચર. દાદા ખાચરના દરબારગઢની અંદર એક ડોશીમાં રોજ કામે કાજે કંઈક આવતા છે, એમાં એને એક એને 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 શું કર્યું, એને કંઈક ચોરી કરી રૂપિયાની ગલ્લામાંથી. ગલ્લા તો એ વખતે કંઈક તાળા બાળા કંઈ હતા નહીં, ખુલ્લા હતા બધા. તો એમાંથી પૈસા કાઢીને લઈ જતી હતી, અને મહારાજે પકડ્યો. દાદા ખાચરને ખબર નહીં, ભલે લઈ જાય, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાઓ ચીડિયા બરોબર પેટ. એને કઈ ચિંતા નથી, પણ મહારાજને ચિંતા થઈ. તે મહારાજ દોટ કાઢીને ડોશીમાને પકડ્યા. હા, હું લઈ જઈશ કે મહારાજ કઈ નહીં, આમ જોઈએ તો પૈસા મૂકી દે. દાદાને બોલાવ્યો, સભા ભરી તાત્કાલિક. ભગવાને ભાઈઓ બહેનોને બધાને ભેગા કર્યા અને દાદાને કીધું, દાદા, હા આપણા દરબારગઢમાં ચોરી થઈ છે, તને કઈ ખબર છે? ના મહારાજ. તે તો હું ધ્યાન રાખસ કે બધું મારે જ ધ્યાન રાખવાનું કે મહારાજ થઈ છે, મને કઈ ખબર નથી. તો મહારાજ કે ચોર પકડાઈ ગયો કે ના? હોય કે હા પકડાઈ ગયો. કોણ? આ ડોશીમાં. આને ચોરી કરી છે. હશે મહારાજ, કરી છે, બીજું એને કઈ જરૂર હશે લીધું છે, જવા દે મહારાજ. ના, લે તલવાર કાઢ. હાલ હે મહારાજ, તલવાર કાઢ. કે મહારાજ કરવું છે હું કયો ને તમે? તો કે મહારાજ કે ગળું કાપી નાખાનું.
આનું તો ગળું જ કાપી નાખ. અરે મહારાજ પણ આનું ગળું, મારી આજ્ઞા છે ને, હું કહું છું ને. મહારાજ હશે એનું કાપી નાખીશ, પણ અત્યારે જ આવવા દો. હાલો માજી હાલો. મહારાજ એનું ગળું કપાઈ જાય, જાઓ કાલે સૂર્યાસ્ત પહેલા ગળું કપાઈ જાય, બસ કપાઈ જાય ને તો કપાઈ જાય. દાદા ખાચર ડોશીમાં લઈને ગયા, એક ઓરડો આપ્યો, ઓઢવાનું પાથરવાનું બધું આપ્યું, જમવાનું કે ટાઈમ થાય એટલે થાળી આવી જાય, અહીં સુખેથી તમે રહ્યો. તે પેલી ડોશીમાં જ્યારે ગળું કાપવાનું મહારાજે કીધું ને, ત્યારે ડોશીમાં સમ્રાટ 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 ધ્રુજવા માંડી ગયા, તો કાપી નાખશે હાચન. થોડી જિંદગી મારે કમોતે મરીશું તો. એને બીક લાગી ગઈ કે સમનેણ 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 કરવા માંડી. એટલે દાદા ખાચર પછી એને લઈ ગયા રૂમમાં, માજી અહીં ભજન કરો અને અહીં રહ્યો, ચિંતા ન કરતા, ટાઈમે જમવાનું આવી જાય, આ બધું પાથર ઓઢો, તમારે જે જોઈએ તે પાણી દવા જે કંઈ જોઈએ બધું અહીં આવી જાય, તમે ચિંતા ન કરતા હો. તમે તમારે આમ પગે લાગીને દાદા ખાચર મહારાજ પાસે આવ્યા. ભાઈ બીજો દી હવાર થયો એટલે મહારાજ તરત દાદાને પૂછ્યું, પેલું કામ આપણું પતી ગયું કે? કયું કામ? ડોશીને ગળું કાપવાનું હતું, એ કામ પતી ગયું કે? અરે મહારાજ તમે કીધું એટલે ભાઈ પતી જ જાય ને, કાપીને ગળું. તમે કહો એટલે ભાઈ શું કરવાનું? કે ના ના, તારાથી એવું થાય જ કેમ? તારાથી એવું થાય જ કેમ કે અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું તો અશ્વસ્થામાનું ગળું કાપી નાખ. અર્જુને કાપ્યું હતું કે ના કાપ્યું નહોતું કે મહારાજ? તો ભગવાને કીધું તોય ન કાપ્યું કેમ? એ બ્રાહ્મણ હતો, આ તો સ્ત્રી હતી, તે ગળું કાપી નાખ્યું. મહારાજ શું કરીએ? તો કે ના, ડોશીને હાજર કરી કે. મહારાજ ભલે, ક્યાંથી લાવીશ? તમે ભગવાન બોલો એમ થાય ને કે ડોશીને ગળું કાપ્યું જ તું. દોડતા ગયા ઓરડામાં. માજી કે ક્યાં જવું? કે મહારાજ પાસે. ન્યા ન થવું, અહીં નહીં પતાવો. એ આ એકવાર છોડ્યો, આવડો આ તારો છે ને, આ પૂરબીઓ ભગવાન બીજી વાર નહીં મૂકે, આ મારી નાખશે. તો કે માજી હું બેઠો છું ને, હાલો. કાંડું પકડી લઈ આવ્યા, ધ્રુજી ડોશીમાં ધ્રુજે, સ્વામિનારાયણ 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 જાપ અજબાજબ જાપ શરૂ થઈ ગયા. મહારાજ કીધું દાદા કે હા હો જોવો કે મેં કીધું તો ડોશીનું ગળું કાપી નાખ, તે કેમ ન કાપ્યું? તે કેમ ન કાપ્યું? ઈ કે મને. તે દિવસે દાદા ખાચર એમ કીધું, મહારાજ જેના મુખમાં સ્વામિનારાયણનું નામ હોય એને કોઈ દી કપાય નહીં, મરાય નહીં, એને ગાળ દેવાય નહીં, એના ચરણની રજ માથે ચડાવાય, એના પગ પૂજાય. તેથી મહારાજની આંખમાં આંસુ પડી ગયા. દોટ કાઢી દાદા ખાચરને ભેટી પડ્યા. કામ જોવો તો ખરા, દાદાને એના કાકા ખાઈ ખપૂચી નાખી જિંદગી વાહે પડી ગયા હતા. હગ્ગા કાકા બોલો, ઈર્ષાના કારણે, દ્વેષના કારણે કે આ મહારાજ દાદો દાદો કરે, આ સાધુ બધા દાદો દાદો કરે, હું એનો કાકો મોટો, એના બાપની લેવલનો, અને તોય મારું એટલું નામ લેવાય નહીં. આ મોટું પેટમાં દુખ્યું લ્યો, આ મોટા ભાગના મારાથી માંડીને બધાને હાથ પેટમાં દુખે છે, મારું નામ કેમ નહીં? બસ લ્યો, આ મોટા મોટી તકલીફ દાદા ખાચર વખતથી શરૂ થયેલી. આમ તો એ પહેલાનું આયલું આવે, જો કે આદિ અનાદિનું છે એટલે હજી રહે. તમે વિચારો, મારું કેમ નહીં નામ? બસ હું કેમ આગળ નહીં? કેમ? હા હા હા, ઈ અહંકાર, ઈ અસદ વાસનાની વૃદ્ધિ કરે અને અંતે વયો જાય હોડના ભાવમાં. ઈ જીવે તોય દુખ્યો થકો જીવે, મરીને પણ મહાદુખને પામે. અસદ વાસના કરાવે. લ્યો, થોડી કઠણ કથા છે હો, માફ કરજો. હા, નહીં તો તમે કહો તો જોક્સ કહું થોડાક. એ હા પડે જો, આ અમારા મુખ્ય યજમાન એ કે જોક્સ કયો, કે જોક્સ કયો, કે જોક્સ આખી જિંદગી જોક્સ બધાય. હું હવે આ તો બધું ઠીક છે, ક્યારેક હસવાનું હોય, બાકી તો આ બધી વાતો ભ્રમરૂપ કરવાની વાતો છે. આ છેલ્લા જન્મ માટેની વાતો છે અને આ કરવા માટે જ આપણો જન્મ છે. લ્યો, દાદા ખાચરની પાછળ પડી ગયા. દાદાને કોઈ દી વેર ન બંધાણું એની હારે. તમે વિચાર કરો, એટલે ધન્ય ધન્ય એ વચનામૃતને પાને પાને તમે જો વિશ્વમાં દાદો દાદો થઈ ગયો. કોઈ દી કાકા અરે વેર ન બંધાણું. બોલો, જમીન લઈ લે તો કે જાવા દ્યો ને મહારાજ, હવે હું જમીનને કરવી છે, આપણે તમે મળ્યા પછી શું જોઈએ? ભલે કાકા મોજ કરે, ખેડી ખાય, બીજું હું. દાદાને કોઈ દી વેર ન બંધાણું. અને પેલો જીવ્યો ત્યાં સુધી સુખ્યો ન થયો. બોલો, જીવ્યો ત્યાં સુધી. બોલો, અંદર પીડા પીડા પીડા. રાત્રે આમાં લખ્યું ને એવું જ, ધૂંધવાયેલો ઈ પોતે તો બળ્યા કરે, આજુબાજુ બધાને બાળે. હા, પેલું છે ને, ખબર છે ને, એક પેલું ડાભોળિયું હોય ને, એમ કપડામાં ઘૂસી ગયું હોય ને, એમાં પથારીમાં ઘૂસી ગયું હોય ને ડાભોળિયું, આખી રાત ઊંઘવા ન દે.
ડાભોળિયા જોયે છે? કાઠિયાવાડમાં ડાભોળિયા પેલા એકાદું જો પથારીમાં આવી ગયું હોય ને રાત આખી ઊંઘવા ન દે તમને. ગમે એવી પથારી આમથી તેમ તમે ગોટા આમથી તેમ આમ ફેરા કરો ને પડખા, એમ અમુક સત્સંગમાં એકાદા ડાભોળિયા હોય ને તો કેટલા એને દુઃખ આપે, એની સુખ્યા ન થવા દે. છેલ્લે સુધી પીડા, એટલા પથારીમાં તડફડે અને એટલી પીડા થાય, કાળી બળતરા થાય, સુખ્યા ન થયા. છેલ્લે એના દીકરી અમુલાબાને ચિંતા થઈ કે આ મારા બાપનું કમોતે મોત થાય અને એની મુક્તિ નહીં થાય. દોટ કાઢીને સીધા મહારાજ પાસે આવ્યા, ખોળો પાથરો, હાથ જોડ્યા ને ચોધાર આંસુએ રડતા કીધું, મહારાજ મને ખબર છે મારા બાપના કેટલા અવગુણ છે, શું એને કર્યું છે, કેટલા એને લાગ્યું હું જ હારો અને બાકી બધા નબળા, એનો દોષ હું જાણું છું. પણ મહારાજ મારા ખાતર હું તમારે ચરણે આવીશું, મારા કહેવાથી મારા બાપની મુક્તિ કરો. એના બધા અવગુણ ટાળો મહારાજ, એને છે ને એના દોષને ટાળો, એના અવગુણને ભૂલો મહારાજ. તમે તો બહુ મોટા છો, કરુણાના સાગર છો, એનો મોક્ષ કરો મહારાજ. મહારાજ જો આ કેવા આ દિનભાવ આવ્યો, આ નિર્માની પણ આવ્યું. જો અમુલાબાને એવું હતું સૌથી ન્યૂન હું છું, બાકી બધાય મોટા છે, તો મહારાજ એને તમારા કહેવાથી હું આવું છું. ચાલો ગયા, માથે હાથ મૂક્યો, કીધું બાપુ હવે ચિંતા ન કરતા, હું આવી ગયો છું. જો બાકી આ ન આવ્યા હોત તો અઘરું હતું, પણ હવે આવી ગયા. પછી એને પસ્તાવો થયો અને મહારાજે એનો મોક્ષ કર્યો. તમે વિચારો, અલૈયા બાપુને આ દશા થઈ. બાર સભાની અંદર સાંભળ, મહારાજે કીધું મુક્તાનંદ સ્વામીને, સ્વામી આપણા સત્સંગમાં મોટો કોણ? આ બધી મોટાઈની જ માથાકૂટ છે. હું મોટો ને તું નાનો, આ બધા નાના હું એક જ મોટો, આ બધી માથાકૂટ આની છે. પદની, પ્રતિષ્ઠાની, ધનની, સંપત્તિ બધી, રૂપિયાની બધી માથાકૂટ આ માત્ર છે. કોણ આપણા સત્સંગમાં મોટો? સ્વામી કે મહારાજ આપણા સત્સંગમાં આ દાદો, આટલું સમર્પણ, આ ભક્તિ, આ એની શ્રદ્ધા, આ બધું જોઈએ. દાદો તે દાદો. ત્યાં તો બાપુને પારો બેસી ગયો. એમ થયું બાપુને એમ હતું મારું જ નામ આવશે, પણ ન આવ્યું. પેલું તો ન જ આવ્યું, હવે બીજું તો આવશે જ. તો બીજો નંબર તો પર્વતભાઈ કહેવાય. મહારાજ પર્વતભાઈ આવા મોટા, પણ તમે જો સમાધિ નિષ્ઠ. મહારાજ એક સેકન્ડ તમારી મૂર્તિ ભૂલે નહીં, ગમે એવી ક્રિયા કરે ને ગમે ત્યાં 24 કલાક અખંડ વૃત્તિ તમારામાં. આટલો મોટો વ્યવહાર કરવા છતાંય જો ભગવાન તમને એક સેકન્ડ ભૂલે નહીં, એવા ભગત ક્યાં મળે મહારાજ? મહારાજ કે ત્યાં તો અલૈયા બાપુ ઘૂંટણિયા ભર થઈ ગયા, આમ ગોઠલી વળી ગયા. અને પછી ત્રીજો નંબર મહારાજે પૂછ્યો, અને સ્વામી કે ત્રીજો નંબર તો ગોરધનભાઈ ઓ સમાધિ નિષ્ઠ, એને ખારું મીઠું અને હાકર બધું હરખું હો. ત્યાં તો બાપુ ઉભા થઈ ગયા, તલવાર કાઢી નાખી બહાર, આમ કરી દીધી લાંબી, કાપી નાખું મુક્તાનંદ સ્વામીનું માથું. આ માન કરાવ્યા, માન, અભિમાન. મહારાજ હાથ પકડી લીધો, ખમા 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 બાપુ ખમા, લાવો નીચે મૂકી દો, પાછી મ્યાન કરી દો. મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ છે, એને કઈ ખબર નહોતી, આંખમાં મોતિયા છે ને, તમે બાજુ બેઠા તેમને દેખાણું નહીં સ્વામીને, બાકી નંબર પેલો તો તમારો. ત્યારે બાપુ હવે વાંધો નહીં મહારાજ, હવે વાંધો નહીં. બપોર થયા, જમ્યા બરાબર, ભજીયા ખવડાવ્યા અને પછી લઈ ગયા ઘેલા નદીએ નાવા. અને કીધું મહારાજે કે આ ખળખળિયા ઉપરથી ધુબકો પેલો કોણ મારે? કે સત્સંગમાં મોટો હોય ઈ જ મારે ને બાપા. અલૈયા બાપુ મોર થઈ ગયા હો. પોતળી પહેરી, કપડા બદલીને પોતળી પહેરી, અને મહારાજને કે મારું શું સલાંગ? મારો બાપુ તારા મારો થવા દ્યો. અને જ્યાં સલાંગ મારી તે મહારાજે ધોતિયાનો છેડો પકડી લીધો. ધોતિયું મહારાજના હાથમાં, પાણીમાં ગયા બાપુ. ગળાડૂબ પાણીમાં બૂમો પાડે, મહારાજ મારું ધોતિયું લાવો, મહારાજ મારું ધોતિયું લાવો. મહારાજ કે ઉપર લઈને લઈ જાઓ, ઉપર લઈને લઈ જાઓ. તમે મારો દ્રોહ કર્યો હોત ને, મારા સામે તલવાર ઉગામી હોત ને, તો આ મારા સાધુ, મારા મુક્તાનંદ છે ને, એ મારા ગુરુ છે, એ તમને બચાવી લેત. પણ હવે તમે એનો દ્રોહ કર્યો છે, એટલે હવે હું નહીં બચાવું. ઉપર આવીને લઈ જાઓ. પછી મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ જીવ છે જેવો તે મહારાજ જવા દો ને, જો એને ગુણ.
એટલે આ બાપુએ બહુ સત્સંગમાં ગુણ કર્યો છો, એટલે બાપુની બહુ મહેનત છે મહારાજ, જવા દ્યો ને. બોલો, આટલું સ્વામીએ કીધું, કેટલું દાસત્વપણું છે. અને તોય મહારાજે પછી ધોતિયાનો કર્યો ઘા, એ વીટીને ઉપડા કંઠી તોડી નાખી અને ઝીંઝાવદર ભેડા. તમે નહીં માનો, પછી તો એને એટલું નહીં, એ તો વયા ગયા, જેટલા જેટલા ગઢડાને રસ્તે આવતા હતા એ રસ્તામાં બેહતા, અને કોઈ આવે એટલે સીધા એને ન્યા બેહારતા અને પોતાની પાસે વાતો કરી ન્યાથી જ વળાવી દેતા પાછા દેશમાં. મહારાજ સુધી નહોતા ભોગવા દેતા. આ કામ આદરું એને, ના પોતે સુખી રહ્યા ના કોઈને સુખી થવા દીધા. આ અર્ધ વડેલા કાષ્ટની વાત કરી. અને પછી એમ કહેવાય છેલ્લે એને છાતીમાં, આખા શરીરમાં, રોમ રોમમાં એટલી કાળી વેદના શરૂ થઈ, થોડે દિવસે તાળા દેખાઈ ગયા. એટલી બળતરા શરીરમાં, આખું શરીર બળે, રાડો નાખે, બૂમો પાડે, બચાવો બચાવો. કોઈએ કીધું કે ભગવાન હવે અંતર ધ્યાન થવા જઈ રહ્યા છે, લીલા સંકેલે છે, છેલ્લા દર્શન માટે બોલાવ્યા છે, તમે છેલ્લા દર્શન કરી લ્યો. મુક્તાનંદ સ્વામીએ કેવડાવ્યું પાછું, બાપુને કયો ફરી દર્શન મહારાજના નહીં થાય, હવે વિદાય લેવાની તૈયારી છે. બાપુ આવ્યા તો ખરા, આવ્યા ખરા, કારણ કે પેલી પીડા હતી ને, આવ્યા. પણ જેવા અક્ષર ઓરડીમાં પગથિયા ચડ્યા ને મહારાજને ખબર પડી, મહારાજનું મોઢું ખુલ્લું હતું, પણ બાપુ આવ્યા ને એટલે મહારાજ માથે ઉઠી ગયા પાછા. આને દર્શન ન દઉં, મારા ગુરુનો દ્રોહી, એને દર્શન ન દઉં. હા, દર્શન ન દીધા, વયા ગયા પાછા, વયા ગયા. બોલો, તોય વયા ગયા. અહીં સુધી આવ્યો તોય દર્શન ન દીધા. આ માન કેટલી ખતરનાક ચીજ છે, તમે વિચાર કરો. માન કેટલી ખતરનાક. કામી હારો, ક્રોધી હારો, લોભી હારો, સમજ્યા? પંચ મહાપાપ કરનારો હારો, પણ માની નહીં હારો. માની માણસને ભગવાન સુધી, સાધુ સુધી પહોંચવા ન દે, અને પહોંચે તેઓ ચોખ્ખો થાય અને ચો મુક્તિનો અધિકારી થાય. જેને મહાપુરુષના ચરણની રજ, એનો અભિષેક કર્યો નથી, ત્યાં સુધી ક્યારેય મુક્તિનો અધિકારી નથી થતો. ભાગવતમાં આવું કીધું. લ્યો, ન થઈ શક્યો, ન પોતે સુખી થયો, ના આસદ વાસના. જીવનમાં થોડી માળા થાય તો થોડી કરવી, થોડી પૂજા થાય તો થોડી કરવી, દાન થોડું થાય તો ઓછું કરવું, પણ કોઈ દી કોઈનો અવગુણ ન લેવો. એમાં ભગવાનના ભક્તનો તો બિલકુલ નહીં. હા, દાસત્વમાં નિર્માનીપણું છે એ સદવાસનાને વૃદ્ધિ પમાડે અને દિવસે દિવસે સત્સંગમાં વધતો જાય. મહારાજે શા માટે વચનામૃતમાં કાર્યાણીનું 6માં કીધું ને કે મુક્તાનંદ સ્વામી નામે લોજમાં દીઠા ત્યારથી માંડીને આજ દી સુધીનો ચડતો ને ચડતો રંગ, કોઈ દી મંદ પડતો જોયો જ નથી અમે. ચડતો ને ચડતો રંગ. કેમ? બધામાંથી ગુણ લેવાની દ્રષ્ટિ. આપણી ગુરુ પરંપરા કે છે, આપણા આદિ ગુરુ, બધામાંથી ગુણ. આપણા ગુરુજીનું આવું જ. ગુરુજીને કીધું, કોઈ ગમે એટલો મારો દ્રોહ કર્યો છે, ગમે એટલું મને ફજેત કર્યો છે, ગમે એટલા આક્ષેપો નાખ્યા છે, પણ મારા જીવનમાં કોઈ દી એના પ્રત્યે એવી પ્રાર્થના મેં નથી કરી કે એનું આમ થાય કે ખલાણું થાય કે ઢીકડું થાય કે ભૂંડું થાય. મેં એમ જ કીધું છે, ભગવાન એની રક્ષા કરજો, એને સત્સંગમાં વૃદ્ધિ પમાડજો, એના દ્વારા સારા કામ કરાવજો. મેં કોઈ દી કોઈનું બુરું ચાહ્યું નથી અને કોઈ દી બુરું કોઈનું વિચાર્યું નથી. એટલે સત્સંગમાં ગમે એવા પહાડો તૂટી પડે ને તો એને કોઈ રોકી ન શકે, એની માર્ગે ચાલ્યા જ કરે. દુશ્મન જ નહીં કોઈનો. દાદા ગુરુજીનો આ સ્વભાવ હતો. એનો કોઈ એ અજાત શત્રુ હતા. કોઈ કે એને શત્રુ માને, પણ આ પોતે કોઈને શત્રુ ન માને. બોલો, કોઈને નહીં. બાકી એના ઉપર એ લોકોએ ન કરવાનું બધું કર્યું જ હોય. સમય તો ગોપાળાનંદ સ્વામી ઉપર કરે, ગુણાતીતાનંદ સ્વામી ઉપર કરે, મુક્તાનંદ સ્વામી ઉપર કરે, તો અત્યારે ન કરે તો કોઈ દી વેર નહીં કોઈ નહીં. અરે બોલો, વેર નહીં. વેરનો બદલો વેરથી જિંદગીમાં કોઈ દી વાયરો જ નથી. બોલો એને. હવે આ મહાપુરુષના હૃદયમાં આગળનું વચનામૃત અનુસંધાન કે એનામાં અખંડ ભગવાન નિવાસ કરીને રહે, અખંડ નિવાસ કરીને રહે. લ્યો, એટલે મહારાજ કે જેને અસદ વાસનાની વૃદ્ધિ થવાની હોય એને દિવસે દિવસે સત્સંગી માત્રનો ભાવ અવગુણ આવે, એના દોષ જ જોયા કરે. સમજ્યા? ઈ એમ સમજે હું જ સમજુ છું, બાકી બધા અણસમજુ છે, અજ્ઞાની છે. તો પોતે સમજવું બોટો હોય તો એને સુખ થવું જોઈએ ને, મોજમાં રહેવો જોઈએ ને, પણ મોજમાં ન રહે, પાછો મૂંઝાયા કરે. હું બહુથી મોટો છું પણ આ યશ મારું કાંઈ માનતો નથી, લે આ બળતરા શરૂ થઈ. હું સૌથી મોટો છું પણ આ છે ને આ પ્રિન્સ ભગત આવું બધું હું કહું છું એમ કરતો જ નથી, આ બળતરા શરૂ થઈ.
લ્યો આ જ બળતરા મોટી હોય ને, અભિમાનીને આ જ હોય, હું કહું એમ બધું કરું. હવે કોણ કરે? ઘરમાં આપણા 5 જણા આપણું ધૈર્ય નથી કરતા, તો બહાર કોઈ કરે? અહીં બળતરા શરૂ થઈ. એના કરતા હું સૌથી નાનો છું, બધા કે એમ મારે કરવાનું છે, તો એ મહાસુખ્યો. આ સત્સંગમાં કેવી રીત છે તમને કહું, બહુ સાચી રીત. ભગવાનને પ્રવર્તાલી. જે માન ઈચ્છે એને કોઈ માન આપે નહીં, અને જે નિર્માની થઈ જાય એને બધા ટોપલા ભરી ભરીને માન આપે. બધા એના વખાણ કરે, એના ગુણ ગાય, એને હાથ જોડે. એ કેમ કરે? હાજી 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 કરે. હાજી આવો, હા ભગત કંઈક ભૂલ થઈ તો કહેજો, એ મારા ઉપર રાજી રહેજો. ભગત, એ ભગત મારા ઉપર રાજી રહેજો. બધા હાથ જોડે અને એમ કે કેમ મને પૂછ્યું નહીં? હવે તમને હું પૂછીને આવા દો ને કે લ્યો. આ વાત છે સત્સંગની રીત. આ છે જગતની નહીં હો. જગતમાં તો જેની પાસે કાંઈ ન હોય ને એની પાસે કોઈ ઘોડે ચડનારો મળે ને, એક ઘોડાવાળો, તો એ મોટો કહેવાય. એક ઘોડાવાળો એના કરતા 5 ઘોડાવાળો એનાથી મોટો કહેવાય. 25 ઘોડાવાળો એ એનાથી મોટો કહેવાય. અત્યારે ગાડીવાળો, સાયકલ હોય એના કરતા 2 વ્હીલ હોય એ મોટો ગણાય. અને 2 વ્હીલ કરતા 4 વ્હીલ વાળો હોય તો, અને 4 વ્હીલ કરતા 8 વ્હીલ વાળો હોય તો એ ડમ્પરિયું કહેવાય. પછી પણ એ સાધનમાં તો મોટું જ ને ભાઈ. હા મોટું તો ખરું ને, કિંમતી ખરું ને. એટલે કહેવાનો અર્થ છે આ જગતની રીત છે, ભગવાનના ભક્તની નહીં, ભગવાનના સાધુની નહીં. સાચી મિલકત તો સાધુતા છે, દયા છે, સરળતા છે. હા એ બધી સાધુતા છે. બાકી અભિમાન, હું એમ કરું કે ભાઈ હું જ આમ કરી શકું, મારા વિના કંઈ થાય નહીં, તો ભગવાન કે લે તારે કરી લે. અને પછી એવો ફટકો મારે ને તો એ પછી આખી જિંદગી ઊભો નથી શકે. ભગવાન અહંકારને ચૂરે ચૂરા કરી નાખે છે. ભગવાન સૌથી મોટો દુશ્મન ભગવાનનો રાવણ નહીં હો, કંસ નહીં હો, શિશુપાળ નહીં, કાલિદત્ત નહીં. અભિમાન ભગવાનનો શત્રુ મોટા મોટો છે. ક્યાંય પણ એ જોવે ને એને માર્યા વગર ન રહે. હા કાં છેટો કરી દે, હાલ ભાઈ તારે મારે કંઈ લાગે વળગે નહીં. એટલે જીવનમાં હંમેશા એમ માનવું હું નાનો છું. અહીં મહારાજ એવું કીધું, જેને સત્સંગમાં વધારો થવાનો હોય. હવે આપણે તો આપણું એક ગણિત તો માંડવું જોઈએ. આમ તો જો કે દિવાળી આવે ને, નવું વર્ષ બેહે ને એટલે તરત હિસાબ માંડી દેવો જોઈએ. આપણે નકરો હે ને ખાતાનો જ હિસાબ માંડીએ, કાં દુકાનનો જ માંડીએ, કાં વેપારનો જ માંડીએ, પણ આપણા જીવનનો ન માંડીએ કે ગયા વર્ષમાં જેવો મારો સત્સંગ હતો એવો આ વર્ષમાં વધ્યો કે ઘટ્યો. તમને ખબર છે મહારાજે નામાનું કેટલા વચનામૃત છે? 38. પ્રથમનું 38મું વચનામૃત. મહારાજ કે વાણીઓ હોય ને, વાણીઓ બુદ્ધિશાળી વાણીઓ કીધો પાછો, જેવો તેવો નહીં. બુદ્ધિશાળી હોય ને એ નામું માંડે. દિવાળી આવે ને ત્યારે ચોપડા ખોલે ને પછી હિસાબ કરે, આટલી જ આવક ને આટલી આવક, આટલો નફો થયો ને આટલું નુકસાન ગયું. એ તરત હિસાબ માંડે તો પછી એને કંઈ દિવાળું ફૂકવું ન પડે. પણ કંઈ લખે જ નહીં માણા. એવું તો હોતા હે, ચલતા હે, મૂક્યા જાવ દે, લઈ જાય. રામ કી ચીડિયા, રામ કા ખેત, ખાઓ ચીડિયા બરોબર પેટ. કાંઈ લખે બકે હિસાબ કિતાબ કશું નહીં. પછી દિવાળી આવે ત્યારે ઉડી ગયું બધું. ઠન ઠન ગોપાલ, એ મૂર્ખ કહેવાય. એમ કીધું મહારાજ વચનામૃતમાં. એમ જીવનમાં પણ હંમેશા હિસાબ માંડવો કે મને સાધુ નહોતા મળ્યા ત્યારે હું કેવો હતો, અને મને સાધુ મળ્યા ને કથા વાર્તા સાંભળતો થયો અને સત્સંગમાં આગળ વધ્યો, પૂજાપાઠ કરતો થયો, અને આ 1 વર્ષ થયું એમાં હું વધ્યો કે ઘટ્યો? બોલો ચિરાગ ભગત. પેલા હતા અને અત્યારે આ 2 વર્ષ 3 વર્ષથી સંતો ભેગા છીએ, આ સત્સંગમાં જોડાયા છીએ, તો આપણા સત્સંગનો વધારો થયો કે ઘટાડો થયો? કયો? વધારો થયો. આ ફાયદામાં કહેવાય. હા ફાયદામાં કહેવાય. હા અમારે પરેશ ભગતને તો વધારો જ થયો છે, એ તો હું કહું. અત્યારે 9:30 વાગ્યા સુધી યજ્ઞ કરે રોજ. હા અને એવી ભક્તિ અહીંયા હા સૌથી ચેષ્ટા ચાલુ હોય ત્યારના આવતા રહે. નહીંતર તો પહેલાં તો કીડીઓ ચડતી એને. થોડી વાર થાય ને કે સ્વામી કોઈ નથી, હાલો આટા મારી રહી જાય. હવે તો દંડવટ કરે, પ્રદક્ષિણા કરે, બેઠા બેઠા માળા કરે, પછી 2-4 જણને ફોન હોય કરે. હવે તો હજી કેમ તમે આવ્યા નથી? હાલો હું આવી ગયો છું. આ સત્સંગનો વધારો કહેવાય. પહેલાં સેવા કરતા હોય એના કરતાં વધારે સેવા કરે, પહેલાં ભજન કરતા હોય એના કરતાં વધારે ભજન કરે, પહેલાં ભગવાનમાં સંતોમાં હેત હોય એના કરતાં હેત વધે. અહીંથી સંતો જાય તો પછી એમ થાય સારું સ્વામી 15 દી ત્યાં રોકાય તો સારું. કેમ થાય કે સ્વામી
એક દિવસ મોડા આવ્યા હોય ને એક દી નો આવ્યા તો કે હજી સંતો કેમ આવ્યા નથી, હજી સંતો કેમ આવ્યા નથી. આ સત્સંગનો વધારો, સૌથી વધારો આ આત્મબુદ્ધિ સત્સંગનો વધારો. વચનામૃતમાં આવું લખ્યું છે. લ્યો એ ન ગમે, હા ખાલી ખાલી લાગે. અરે સંતો વયા ગયા, ભક્તો વયા ગયા, ક્યાં ક્યાંય છે? તરત મને ફોન કરવા, ક્યારે આવો છો તમે, હાલો લેવા આવું? નહીતર એમ કે થોડાક દી વધારે રહેજો, અહીં મજા છે અમારે. કારણ કે મંગળ સભા બંધ રહે ને, એક વખત મંગળ સભા બંધ રહે અને જો મજા આવે તો સમજવાનું કે આપણે સત્સંગમાં પાછા પડ્યા છીએ. પણ એક સભા બંધ રહે અને તરત દુઃખ થાય કે અરર સભા તૂટી ગઈ, કેમ સભા ન થઈ, કથા કેમ ન થઈ? તો આ સત્સંગનો વધારો, આ સત્સંગની સારું રિઝલ્ટ, આ રિઝલ્ટ કહેવાય. ગુરુજી અમને પૂછે છે, 2 દિવસ કથા ન થઈ હોય ને એટલે ત્રીજે દિવસે તરત પૂછે કે 2 દિવસ કથા ન થઈ તો આમ યાદ આવતું હતું કોઈને કે કેમ અરર 2 દિવસ સુધી કથા ન થઈ, ગુરુજી આવ્યા નહીં, દર્શન ન થયા, એમની વાણી ન સંભળાણી, તો દુઃખ થયું કે સારું લાગ્યું કે કાંઈ ન થયું? બધા કે ના ના ગુરુજી 2 દિવસ કથા ન સાંભળે, મજા ન આવી. તમે તમારી તબિયત ન સારી હોય તો બરાબર એવું સમજી શકીએ કે ગુરુજી ન આવી શકે, બાકી એમ થાય કે ગુરુજી જલ્દી કથા સંભળાવે તો સારું. આ સદવાસનાની વૃદ્ધિ એ સત્સંગમાં વધતો જ જાય, વધતો જ જાય. એ આગળ થતો મોટો જ થશે. એને કોઈએ મોટો કરવો, એને ધોહરા જેવો હાર પહેરવે તો જ મોટો થાય એવું ન હોય. મહારાજે વચનામૃતમાં કીધું, આ પર્વતભાઈ સભાની આગળ બેહે, વચ્ચે બેહે કે પાછળ બેહે એને કાંઈ મતલબ નથી. જેની સમજણ મોટી એ મોટો. કેટલામું? વડતાલનું 20મું વચનામૃત. મહારાજ કે જેની સમજણ મોટી એ સત્સંગમાં મોટો. બાકી સભામાં ગમે ત્યાં બેહે એને અરે કાંઈ મતલબ નથી, એ સત્સંગમાં મોટો. લ્યો આમ તો આ બધી કથા કાઢી નાખે એવી છો. આ મૂળ છે, આ બીજ છે. આ હશે ને તો જો બીજ સારું હશે ને તો ઘટાદાર વૃક્ષ સત્સંગનું થાય. પણ બીજ જ નબળું હશે ને, વાત વાતમાં બધી જગ્યાએ ક્યારેય પણ કોઈનો આમ કેમ આમે કર્યો આમ પ્રશ્ન નહીં, એમ થવું જોઈએ હંમેશા કે હા 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 મને આ બધું યોગ મળ્યું, સારું સારું. કોઈ કે કંઈક કીધું ને તો સારું થયું, તમે કીધું સારું થયું. કદાચ આપણો વાંક ન હોય, મુક્તાનંદ સ્વામીની આથી રહેતી, આપણા સંતોની આ કદાચ વાંક ન હોય અને બીજાનો વાંક હોય ને આની ઉપર નાખીને વઢે ને તો આને ગમે કે સારું થયું, પેલો બચી ગયો ને બિચારો. અને પોતે પોતાના ઉપર ગુનો લઈ લે ને હાથ જોડે, વાંક એનો નથી, મારો છે, ભૂલ એની નથી, મારી છે. હા, મહારાજને એ વ્યક્તિ એટલો બધો ગમે, સંતોને ગુરુજીને એટલો બધો ગમે કે હા એના દિલમાંથી કોઈ દી નીકળે જ નહીં, નીકળે જ નહીં. એ સત્સંગમાં વધતો જ જાય. એની સ્થિતિ દાદા ખાચર જેવી, પર્વતભાઈ જેવી, ગોરધનભાઈ જેવી, સુરાબાપુ જેવી, બધા મોટા મોટા ભક્તો જેવી થતી જાય. અમારે આ ગુણ છે ને આપણા સ્વામી, આપણે યોગી સ્વામીમાં ગુરુજી વારે વારે કે કોઈક છોકરાનો વાંક હોય ને તો એ વાંક પોતા માટે લઈ લે, પોતા માટે. કોઈ પાર્ષદનો ગુનો હોય ને, પાર્ષદે કંઈક ભૂલ કરી હોય ને તો એ ભૂલ પોતાની માથે લઈ લે કે ગુરુજી મારી ભૂલ છે, એમની નથી, મને તમે વઢો. હે એ કરે આ બોલો, ગુનો બીજાનો હોય ને પ્રાયશ્ચિત સ્વામી કરે. યોગી સ્વામીમાં ગુણ હતો. એટલે આજે પણ તમે જો યોગી સ્વામીની હમણાં જ પુણ્યતિથિ ગઈ ને, આ 10 તારીખે 13 તારીખે ગઈ ને, ત્યારે ગુરુજી સવારના સભામાં એમની ગુણાનુવાદ સભા કરી. તો એમાં ગુરુજી આમ સંતો જ્યારે એના ગુણ વિશે બોલતા હતા ને તો ગુરુજી રીછ રડતા હતા, આંખમાંથી ચોધાર આંસુ. મારો યોગી, મારો યોગી, મારો યોગી એમ કરે. તે દિવસે જ્યારે એની અંતિમ વિધિ હતી, જે દિવસે આજથી 10 વર્ષ પહેલાં 12 વર્ષ થયા ને, 12 વર્ષ થયા, અંતિમ વિધિ હતી. અને હજારો હરિભક્તો, સેંકડો સંતો, બધા મોટા મંદિરોમાંથી બધા સંતો આવ્યા હતા. અને એમ કહેવાય ગુરુજી આમ કહેતા તો, મને અહીંયા વેદના થાય છે, મારું દિલ બળે છે, અહીંયા મને આ થાય છે. અને સામે ઊભો ઊભો હસે છે કે મહારાજને કહેતા હતા, તારે જોતો હતો ને, તમે હતા ને, બધાએ જોયું, એ સામે ઊભો ઊભો હસે છે કે તારો જ છે, લઈ જા કે, તો તારે લઈ જા કે, એનું કેટલું દુઃખ છે એ અમને ખબર છે કે, એમ સભામાં બોલ્યા કે. લ્યો એને પછી કેમ ભૂલે? કારણ કે એના ગુણ યાદ કરે છે ને ત્યારે આપણું હૈયું ભરાઈ જાય છે. એ બધામાં એ ગમે એવો નવો છોકરો હોય, વ્યસની હોય, હા આમ જે ઉતરતી ક્વોલિટીનો હોય ને તો પણ એને મોટો જ સમજે કે તું બહુ મોટો છો.
એની ધ્યાન રાખે, એને જમાડે, એને બેહાડે, એને ગુરુજી પાસે લઈ જાય, સંતો પાસે બેસી જાય. મને ખબર છે ને, હું ત્યાં 2-3 મહિના રહ્યો હતો તો મને કોઈ છોકરો નવો આવે ને તરત બેહાડે, આ છોકરો બહુ ગુણિયલ છે હો સ્વામી, થોડી વાર વાતો કરો નાને. સંતોના ગુણની વાત એને કરે અને એના ગુણની વાત સંતોને કરે. કોઈ દી નબળો શબ્દ નહીં, બોલો, કોઈની નિંદા નહીં, કોઈ. તમે વિચારો આવા સાધુ ક્યાં મળે? બ્રહ્માંડમાં ગુઈતા ન ચડે. ત્યારે ભગવાન એના અખંડ રોમ રોમમાં રહે. મહારાજ કે એમાં અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે. હંમેશા નિર્માની દાસત્વ ભાવ ક્યારેય એમનો સમજો. એટલા જ્ઞાની હતા, વચનામૃતની ખબર હતી, એને બહુ બધાનો મહિમા હતો, બધું જ હતું એનામાં, છતાં એ માનતા મારા મને કાંઈ નથી ખબર પડતી સ્વામી, મને કાંઈ નથી ખબર પડતી. બોલો, હવે એના વચને કરીને 250 યુવાનો સત્સંગમાં જોડાઈ ગયા. બોલો, એને લઈને અમે કથા ગમે એટલી આમ કરીએ ને, આમ ધુઆધાર કરીએ ને તો થોડું હોય ખંખેરીને વયા જાય, અને એને એક નાનકડી વાત કરે તો ચોંટી જાય. બોલો, હૃદયમાં ચોંટી જાય અને સત્સંગમાં આમ સડસડાટ મંડે ચડવાઓ. આપણે થઈ ઘડીકમાં અહીંયા હતો ને આટલો બધો ઊંચો, આટલો બધો સત્સંગમાં આગળ વધી ગયો. તો બોલો, એ શું? નિર્માનીપણું, ગુણગ્રાહી દ્રષ્ટિ. લ્યો, સમય થઈ ગયો છે હવે. એટલે હંમેશા સત્સંગમાં આપણે અસદ વાસનાની નાશ કરવાનો છે, સદવાસનાની વૃદ્ધિ કરવાની છે. સદવાસના શું? સદવાસના શું અને અસદવાસના શું? પંચ વિષય પ્રત્યેની આસક્તિ એ અસદવાસના છે. સત્સંગી માત્રનો, સાધુ માત્રનો અવગુણ આવે એ અસદવાસના છે, અસદવાસના છે. ભગવાનની ભક્તિ વધે, ભગવાનમાં પ્રેમ વધે, સાધુઓ ગમે, સત્સંગીઓ ગમે, એના ગુણોમાં પણ ઓલા દોષોમાં પણ ગુણ દેખે, એ સદવાસના છે. દોષોમાં ગુણ દેખાય, તમે વિચાર તો કરો. ભગવાનનો આ ગુણ હતો કે કોઈક પાપી જીવનો ગમે એવા પાપના પહાડ હોય ને તો એને અણુ સમાન માને. આપણે પેલો શ્લોક છે ને, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પહાડ જેવા પાપને ભગવાન અણુ સમાન માને. તમે વિચારો, પોતાનો ગમે એટલો ગુણ મોટો હોય તો એને અણુ સમાન માને, અને બીજાનો ગમે એટલો મોટો અવગુણ હોય તો એને અણુ સમાન માને. અને પોતાનો દોષ નાનો એવો હોય તો પણ એને પહાડ જેવો માને, અને કોઈકનો ગુણ નાનો એવો હોય તો એને પહાડ જેવા માને. લ્યો, આપણે સત્સંગમાં વધવું છે કે ઘટવું છે ભાઈ? એ બોલો બોલો બાળકો, સત્સંગમાં વધવું છે પરેશભાઈ કે ઘટવું છે? તો ખુરશી છોડી જવાય નહીં. હો વાતની એક વાત સમજ્યા? હા, વધવા માટે જ આપણે મહેનત છે હો. આ બધી આ કઈ ધંધો લઈને બેઠા નથી આપણે, આ કોઈ બિઝનેસ નથી. આ કલ્યાણનું ભાથું સદાવ્રત છે. અહીંથી તો પોટલા ભરીને હારે લઈ જવાનું છે. જેટલું લૂંટાય એટલા લૂંટ લો, રામ નામ કી લૂંટ. આ તો લૂંટવાની વાત છે. એટલે ક્યારેય પણ આપણને બીજું આના સિવાય ગમે નહીં. હા, સેજ કથામાં મોડું થયું હોય તો હવે સ્વામી 10 મિનિટ વધારે નાખ્યો એવું થાય. પણ એમ થાય કે ના ના, હજી થોડી 10 મિનિટ કરે તો સારું. આ સદવાસના. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.